સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અટકાવવા રાત દિવસના ઉજાગરા કરતા પ્રાંત અધિકારી. સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતભરમાં ખનીજ ચોરી માટે કુખ્યાત બન્યો છે, ત્યારે ખનીજ માફિયાને નાથવા એક સિંઘમ અધિકારી રાત્રિ રોકાણ ખનીજ ચોરીના સ્થળ ઉપર કરી રહ્યા છે. દેશની ખનીજ સંપદાને લૂંટાતી બચવા ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ભેટે તલવાર બાંધી છે. જ્યાં ખનીજ ચોરી ચાલતી હતી ત્યારે આ સિંઘમ અધિકારીએ અડિંગો જમાવ્યો છે. અત્યાર સુધીના ઇતિહાસમાં કલેક્ટરથી લઈને ક્લાર્ક, એસપીથી લઈને કોન્સ્ટેબલ કોઈ દી આવો પહેરો ભર્યો નથી. બેફામ ખનીજ ચોરી અટકાવવા અને માથાભારે માફિયાની સામે લાલા કરનાર આ જિલ્લાની પ્રથમ અધિકારીની જિલ્લાભરમાં ભારે ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. છેલ્લા 2 મહિનાથી આ અધિકારી પોતાના વિસ્તારમાં ચાલતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવીને માફિયાઓની વિરુદ્ધ કોઈની પણ શેર શરમ રાખ્યા વગર કાર્ય કરી રહ્યા છે. કરોડો રૂપિયાની ખનીજ સંપત્તિને બચાવી અને સાચા અર્થમાં ધરતી બચાવો અભિયાન કરીને જિલ્લાનું પર્યાવરણ બચાવી રહ્યા છે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર.